નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં? અને પશુપાલક મિત્રોને જય ઠાકર. તો મિત્રો, આજે તમારો ભાઈ ફરી પાછો એક નવો વિડીયો લઈને આવી ગયો છે. આ નવો વિડીયો એ તમારા માટે ગજબનો ઉપયોગી છે. આ વિડીયો તમને એટલા માટે ઉપયોગી થાય કે તમે જ્યારે તમારા ખેતરની અંદર કામ કરતા હોવ, કે તમે બહાર ક્યાંય પ્રવાસ કે ટ્રાવેલિંગ કરવા જતા હો, ફોર વ્હીલની અંદર બેસતા હો, કે કોઈ પણ બસની અંદર બેસતા હો, અને જ્યારે તમને ચક્કર આવતા હોય, ઉલટી ઉપકા થતા હોય, અને આવી પરિસ્થિતિ ઘણા માણસોને આ પ્રોબ્લેમ હોય, તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને તમારો ભાઈ બેસ્ટમાં બેસ્ટ ઉપાય લઈને આવી ગયો. નહીં ગોળી, નહીં ટીકડી, નહીં બોટલ, નહીં ઇન્જેક્શન, કે નથી કોઈ જાતની દવા પીવાની. તો તમારા માટે જોરદાર મસ્ત મજાનું ટોપિક લઈ આવ્યો છું. તો આ વસ્તુ શું છે એ તમે જોવા આતુર થઈ રહ્યા છો ને? તો મિત્રો, આ વસ્તુનું નામ છે કે તમારા ગામની આજુબાજુ ફરતે વાડામાં કે ખેતરના સેઢા પાડે તો કોઈ રહેવા નથી દેતા, પણ જે ખરાબાની જમીન હોય, રોડના કાંઠામાં હોય, એ ઉગે છે. આને કહેવાય આકડો. આકડો એક પ્રકારની જોરદાર વનસ્પતિ છે. આ એ પ્રકારની વનસ્પતિ છે કે આને કોઈ જીવજંતુ પણ ટચ કરી શકતું નથી. કે આકડો કેવો હોય? આકડો બે પ્રકારનો હોય. એક આકડો સફેદ ફૂલવાળો હોય, એક આકડો હોય નીલા કલરના ફૂલવાળો હોય. મિત્રો, આકડાના ફૂલ છે મારી પાસે હાલમાં એક પ્રકારનો આંકડો છે. તો આ વનસ્પતિ તમને ગોતવી એકદમ હેલી પડે, અને એટલી દુર્લભ વનસ્પતિ છે કે જાણે આના ફાયદા જોઈ અને તમે ચોંકી જશો કે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. તો એક તો મિત્રો તમને પહેલાં જ બતાવી દઉં કે આ આંકડાના જે ફૂલ છે, આ ફૂલની માળા આપણે હનુમાન દાદાને ચડે છે. બજરંગ બલી આની માળાથી એટલા ખુશ થઈ અને આપણી ઉપર પસંદ થાય છે. અને બીજો ઉપયોગ જે મને છે આનો, કે ઉપયોગ કઈ રીતે કરવાનો, અને આ વિશે હું માહિતી આપું કે મને એટલી જ ખબર છે. વધારે પણ કોઈ દેશી ઉપચાર કરતા હોય એને આની વધારે માહિતી પણ હોય. સફેદ આંકડાનું પ્રકાંડ પણ સફેદ અને આછા લીલા કલરનું હોય છે. ભરાવદાર અને ઘટાદાર છોડ થાય છે, અને ક્યારેક ક્યારેક તો અમારા હાથના કાંડાથી પણ વધારે જાડી એની ડાળખી હોય છે. અને ઘણું બધું આ દુર્લભ વનસ્પતિ છે એ દવામાં પણ ઉપયોગ લાગે છે. તો મિત્રો, આ આંકડો છે, આ આંકડાને તમે એનું પર્ણ તોડો તો જો દૂધ જેવો ચીર નીકળે છે. આ આની એક મેન ઓળખાણ છે. હવે આનો ચીર પણ એક મસ્ત મજાનો દેશી દવામાં જ ઉપયોગ આવે છે. આપણે હજી એટલું બધું રીચ જ નથી કર્યું, પણ જે આપણા પાસે છે જ માહિતી તમને દેવી છે. વિડીયો લાંબો નથી કરવો. તો આ આંકડો છે મનુષ્યના જીવન માટે ખરેખર અતિ ઉપયોગી છે. એક તો બીજો કે પેટની કોઈને બીમારી હોય ને તો એના માટે છે. આ બે વસ્તુ આપણે જાણેલી છે. તો હવે આ કઈ રીતે આનો ઉપયોગ કરવો એ તમને શોર્ટકટ જણાવી દો, વિડીયો લાંબો નથી કરવો. તો મિત્રો, આ આંકડાના જે પાન છે, આ આંકડાનું પાંદ તોડી અને જેને ફોર વ્હીલની અંદર અથવા તો કોઈ પણ જગ્યાએ બેઠા હોય, એસીમાં બેઠા હોય, ઘણાને એસીની પણ એલર્જી હોય અને ચક્કર આવતા હોય ટ્રાવેલિંગ કરતી સમયે, તો આ આંકડાનું પાન આપણા પગના તળિયે રાખી અને ચંપલ અથવા તો મોજું પહેરી લેવાનું. ટ્રાવેલિંગ કરવાના સમયે 10 મિનિટ પહેલાં ચંપલ વચ્ચે અને પગના તળિયા વચ્ચે અથવા તો આ રાખી અને મોજું પહેરી લેવાનું. બૂટ પહેરતા હો તો બૂટમાં પણ હાલે. તમને ક્યારેય પણ ગાડીની અંદર ચક્કર નહીં આવે, ઉબકા ઉલટી નહીં થાય, આ પાકી ગેરંટી. નહીં કોઈ આડઅસર. અને બીજું કે આ આંકડો છે આને બીજા ઘણા પ્રકારના નામથી પણ ઓળખાતો હોય. આપણે અમારે અહીંયા કાઠિયાવાડની ભાષામાં દ્વારકા જિલ્લામાં આને આંકડો જ કહે છે. તમે શું કહેતા હોય જરાક કોમેન્ટમાં કહેજો ને. આના કોઈ ઉપયોગ કર્યા હોય તો ખરેખર જરાક જણાવજો કે આના વધારે શું ઉપયોગ આવે છે. અને બીજો ઉપયોગ એવો છે કે આ જ આંકડાના પાન છે એ પીળા કલરના થઈ ગયા હોય, તમને પેટની અંદર ગમે એવો વાયુ થયો હોય કે પેટની અંદર ખોરાક જામ થઈ ગયો હોય, પેટ તમારું છૂટતું ના હોય, તો આ આંકડાના પાનની ઉપર જે પીળા પાનની વાત કરું છું, આ લીલા તો ઉબકા ઉલટીમાં જે ચંપલને તળિયે રાખવામાં જ કામ આવે છે. અને બીજા મનુષ્યના જીવનમાં એવા જ એવા ઉપયોગી છે કે જ્યારે પેટની અંદર વાયુ થઈ ગયો હોય, તમારું પેટ આમ એકદમ નકોર લાગતું હોય, કઠણ પાણા જેવું, અને જ્યારે તમારું પેટ છૂટથી ના આવતું હોય ત્યારે તમારે આને શું કરવાનું છે કે પીળા પાનને તેલ ચોપડવાનું છે. તેલ ચોપડી અને ત્યારે આપણે રોટલા શેકવાની તાવડી હોય અથવા તો ચૂલો હોય દેશી, એના ઉપર આછું આછું ગરમ કરી અને પેટ ઉપર 2 થી 3 પાન આપણા પેટની અંદર જેટલા ટૂંકમાં રહી શકે એમ હોય, 1 2 કે 3, એ રીતના આમ દબાવી અને લુગડાનો પાટો વીંટી દેવાનો હોય. આખી રાત રાખવાનું. સવારે તમારો વાયુ થતો હોય તો ગાયબ થઈ જાય. તો આ માહિતી તમને કેવી લાગી? જરૂર પડતા હોય એવા મિત્રોને પણ શેર કરી દેજો, કેમ કે દુર્લભ વનસ્પતિ છે. નથી કોઈ આડઅસર, નથી કોઈ રૂપિયા દેવા કે નથી કોઈ મેડિકલ કે ડૉક્ટરને બતાવવાનું, અને દેશી. તો
વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો. હમણાં કહેતા કે માંડવીમાંથી માલદેવભાઈ ક્યાં ખોવાઈ ગયા, પણ માલદેવભાઈ માંડવીમાંથી ખોવાઈ નથી ગયા, પણ હવે માંડવીનું કામકાજ પૂરું થવા આવ્યું છે. 92 થી 95 દિને આરે પહોંચી ગયું છે. અને આપણે જોરદાર એક કાલે મગફળીનો વિડીયો લઈને આવશું, ત્યારે તમને મજા આવી જશે. તો આવજો. આટલો જ ભાઈ. જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ હર.